ચિંતા, તે નગરજનો સામે નર્તન કરવાની ના પાડી? હા. શા માટે? મને માત્ર નાચનારીની નજરે જોતા નગરજનો સામે નાચવાનું ગમતું નથી. અણગમતાને ગમતું કરીને જીવન જીવતી રહે તેનું જ નામ સ્ત્રી. અને તેમાંય તું તો ગણિકા. ગણિકાને ગમતું કેવું, અણગમતું કેવું, પોતાનું શું કે પારકું શું? ગણિકાએ તો ગંદાને ગળે લગાડવો પડે અને ક્યારેક ગંગા છોડી ગરનારે રહેવું પડે. પણ સુમિત્રા, હું ગણિકા મટીની પ્રેમિકા બની છું. સુમિત્રા, મને સ્વપ્ન લાદ્યું છે કદાચ હું ગણિકા મટીની ગૃહિણી બની જાઉં. પ્રેમિકા બનવાનો અધિકાર તારી પાસે છે જ નહીં. તો ગણિકા મટીની ગૃહિણી થઈ શકે જ નહીં. સ્વીકારનારો સાંપડે તો સમાજ સહી શકે નહીં. વેશ્યા વહુ બનીને આવે તો એ સમાજનો વ્યવહાર વેંઢાળી શકે. સુમિત્રા, તું આ શું કહે છે? આ હું નહીં, પણ આજ સુધીની આ જિંદગીનો અનુભવ કહે છે. આપણે આપણા સ્થાનમાં જેટલા સુખી છીએ એનાથી બહેતર જીવન જીવતા સંસારી વચ્ચે આપણે સુખી નહીં થઈ શકીએ. હું સમજી નહીં સુમિત્રા. ચિંતા, તું મારું કયું માને છે? મારું કહું તું ક્યારેય અવગણતી નથી, માટે જ હું તને આટલું કહું છું કે આ ભવનનો સંપૂર્ણ વ્યવહાર તારી કમાણીથી ચાલે છે. અને આંગણે આવતા નગરજનોની સામે તું નાચવાની ના પાડે તો આ ભવનના દરવાજા બંધ થઈ જાય, અરે વેચાઈ જાય. સુમિત્રા, તું ગમે તે કહે, જેનું જે થવું હોય તે થાય, પણ એક મંગળ સિવાય હું કોઈની સામે નાચીશ તો નહીં જ. આ મારો અફાળ નિર્ણય છે. તોપજી, બોલો વેવાય મશાલજી. આ તમે તમારા ગળામાં શું બાંધ્યું છે? તો મેં તોપ ફોડીને ગઢનો દરવાજો તોડી નાખ્યો હતો. ઈ વિજયની કદર માટે અમારા મહારાજાએ 8 વર્ષ પહેલા ભર દરબારમાં નાનકડી એવી તોપ મારા ગળામાં બાંધી છે. હું તને વળાવીશ જ નહીં, ભલે ને હું તારી નવી મારે, પણ જણનારી કરતા એ જાજેરાય છે મને તારા પર. દીકરા ચાલી રહી જા. પણ બે કાર મુખા બાપ ને દીકરો મને તેડવા આવે છે. ઈ તારું નહીં માને ને મને પરાણે લઈ જશે તો માં હું મરી જઈશ. સાસરામાં મારાથી કેમ કરીને જીવાશે? માં, કામ, વાસણ, દઈણા, પાણી, ચાર વાસીદા મારાથી કેમ કરીને થશે? માં, તો મને મોકલતી નહીં, આ તારા પડઘામાં જ રાખજે. ભલે એમ જ થશે. તું રોતી બંધ થા. ટીડી, મારી ડાપણની ડાળડી, હમણાં એ બાપ દીકરાને પૂછડે ગાંઠ બાંધીને ધોયેલા મૂળા જેવા પાછા કાઢું. તે બાંધ્યા પછી કોઈ દી કાઢી છે ખરી? ના ના ના, દિવસ અને રાત 8 પોર ગળામાં બાંધી જ રાખો છો. એમાં જ ગોબરી થઈ ગઈ છે. કહું છું, આ તોપુની વાત બંધ કરી અને મુદ્દાની વાત સાંભળી લો. આ વેવાય એને જમાઈને કહી દો, આવે એવા પાછા જાય. અમારે દીકરી નથી મોકલવી. કા ભાઈ સાહેબ, આમ કયો? આ કમાવાની ઉંમર થયા પછી પણ બાપ રડતો હોય ને જમાઈ ખાતો હોય એનો અમને આણું વળાવવામાં વાંધો છે. જમાઈ કમાતો થાય પછી તેડી જજો. પણ હવે તો આની કમાણીનો મને મોટો ટેકો થઈ ગયો છે. મારો દીકરો હવે ધંધે ચડી ગયો છે. ધંધો? હું ધંધો કરે છે? તબલા તોડવાનો. ના, દીવા કરવાનો. હજી તો મેં એક દીવો ન કર્યો હોય ત્યાં એ 7-8 દીવા કરી નાખે છે. મતલબ કે તમારી જેમ ઈએ મશાલજી થઈ ગયા છે એમ ને? હા તોપજી, ખોટું નથી, ધંધો હારો છે. તો પછી મોકલો હવે તમારી દીકરીને અમારા ભેગી. મોકલીએ. કહું છું, તમે તૈયારી કરો. હવે તમે મુંગારો, કોઈને વચ્ચે રાખ્યા વગર હું નહીં મોકલું. ક્યાંક મારી દીકરીને હેરાન કરે તો? હા, ઈ વાત સાચી. આ જાજા વરહ ન મોકલી એની દાજ કાઢે ખરા. આપણે એમ કરો, બોલાવો ગામના ડાયા ગાંડા પંચને. ડાયા ગાંડાનું પંચ? હા, અમારા ગામમાં 2 જણા ઘણાય વર્ષથી ગાંડા હતા ને ગાંઠપણમાં ખાડા ખોદતા એના હાથમાં ધનના ચરુ આવ્યા. ત્યાર પછી એ ગાંડા હોવા છતાં ગામ આખું એને ડાયા સમજીને એનો ફેસલો માથે ચડાવે છે. તો ભલે બોલાવો એને. દીકરી ઉંમર લાયક થઈ છે. તોય જમાઈ જમતર વગાડે છે. જમાઈ ધંધે ગયો છે. તોય વહુ પિયરમાં પડી છે. અમારો ફેસલો છે
કે દીકરીને સાસરે ભણાવવી. પણ એક શરતે. કઈ સાથે? દીકરીનું સુખ નજરે જોવા માએ 12 મહિના સાસરે સાથે રહેવું ને બાપે માનું સુખ જોવા 12 મહિના દીકરીની સાથે સાસરે જવું. 12 મહિના મા બાપ દીકરી સાથે રહે, દીકરીને સુખી જુએ તો જ સાસરે રાખે. નહીં તો પોટલા સાથે પાછી ઘેર લઈ આવે. આ મારો ફેસલો છે. કબૂલ રાખશો તો રાજી થઈશું. નહીં તો બધાના લુગડા ફાડી નાખીશ. બોલો છે કબૂલ? કબૂલ છે, કબૂલ છે. સાંજ ઢળી સાવરિયો નાવ્યો, સાંજ ઢળી સાવરિયો નાવ્યો, ઉડવાથી ઉકળાટ છવાયો, સાંજ ઢળી સાવરિયો ના આવ્યો, સાંજ ઢળી સાવરિયો ના આવ્યો. ચિત્તમાં વિપરીત વિચાર આવે, ભૂખ છતાં ભોજન ના ભાવે. ચિત્તમાં વિપરીત વિચાર આવે, ભૂખ છતાં ભોજન ના ભાવે. શું કોઈ ચંચલ ચતુરાથી પીયો મારો હરમાઈ ગયો, સાંજ ઢળી સાવરિયો ના આવ્યો, સાંજ ઢળી સાવરિયો ના આવ્યો. ચિંતામણી, તારા નર્તનને ગીતમાંથી નરિયો વિષાદ નીતરતો હતો, ઉદાસીનતા ઉછળીને બહાર આવતી હતી. અરે હું આવ્યો તેની તને ખબર ન પડી. ખબર તો પડી, તોય જાણીને બેખબર રહી હતી. શા માટે? મારે ઉત્કંઠિતા નાયિકાના તન્મનને હૃદયના ભાવ તમારી સામે પ્રકટ કરવા હતા. ઉત્કંઠિતા નાયિકા? હા, નાયિકા ભેદ નથી જાણતા? જાણું છું, અનુભવ્યા નથી. તારા જેવી કુશળ પ્રેમિકામાં નાયિકાના ભેદના શક્ય તેટલા વિવિધ્યપૂર્ણ ભાવ જોવા ઈચ્છું છું. સમય આવે જરૂર બતાવતી રહીશ. સમય આવે શું કામ? આજે જ શા માટે નહીં? આજે એટલા માટે નહીં કે તમે મારા ગ્રાહક નથી ને હું તમારી પાસે માત્ર ગણિકા નથી. આપને પ્રેમીઓ છે. તમે મારા નાયક છો, હું તમારી નાયિકા. ને પ્રસંગ આવે ત્યારે જ નાયિકાના અંતરમાં ઉમટેલા ભાવ તન્મનમાં પ્રગટે. સમજ્યા? હવે તો તમે સમજાવો તેટલું જ સમજાય છે. બીજા સમજાવે તો કાં સમજાતું નથી, કાં ગમતું નથી. બેટા, કે દિવસનો પૂછવા વિચારી રહ્યો છું. શું પિતાજી? તને કોઈ પણ પ્રકારનું દુઃખ તો નથી ને? તો આ ઘરમાં સુખી તો છે ને? પિતાજી, હું એટલી બધી સુખી છું, એટલી બધી સુખી છું કે મને મળેલું સુખ ઓછું ન થઈ જાય. એટલા માટે રોજ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, મને મળેલું એવું સુખ સંસારની કોઈ સ્ત્રીને ન આપતા. શા માટે? કદાચ ભગવાન પાસે મને આપવા જેટલું જ સુખ હોય ને બીજી ભાગ પડાવે તો મારું સુખ ઓછું થઈ જાય ને, એટલા માટે. મતલબ? એટલો જ. હું બહુ સુખી છું, હું બહુ સુખી છું. જીભને મર્યાદાનું તાળું મારી સાસરાના દુઃખને સુખ સમજાવી કુળવતો તું કેવી સુખી છો એ હું સમજુ છું. હાય હાય, મેં તો તમને દીકરાની વહુને લેવા મોકલ્યા તા કે આ લબાચાને. એ લબાચો તું ને તારો ધણી. કહું છું તમારા લોચાને બોલતો બંધ કરો, નહીતર અમે આ ચાલે અમારે ઘેર. ચાલ ટીડી. તો શાંતિ રાખો, શાંતિ રાખો. હું સમજાવું છું. જોટીદાની માં, તોપથી વેવાઈના ગામના પંચના ફેસલા પ્રમાણે 12 મહિના સુધી આપણા ઘરમાં ટેડી વહુ સાથે વેવાઈને વેવાણ રહેશે. શું કામ? હું મારા દીકરાની વહુને ઘરમાં રાખું, આ લબાચાને નહીં. માં તું કેમ સમજતી નથી?
શું કામ કિનારે આવેલું મારું વાણ ડૂબાડસ? તું તારા દીકરાને સુખી જોવા નથી માંગતી? મારા સંતાનની ચકલી ફૂલે કઈ ચડેલી જોવા નથી માંગતી? અરે મારા દીકરાને સુખી જોવા માટે થઈને તો મેં વહુને તેડાવી છે. બસ તો મારા સાસુ સસરાને અહીં રહેવા દે. શરત પ્રમાણે 12 મહિના એની દીકરીને સુખી જોશે એટલે એની મેળાએ ચાલ્યા જશે. તું તારા દીકરાના સુખ ખાતર 12 મહિના નહીં ખમી લે? ખમાશે તો ખમીશ, નહીં તો ખંખેરી નાખીશ. એ વેવાણ મૂક તારા લોચા લબાચા ઓસરીમાં. ઓસરીમાં શું કામ? હું તો રૂડી ઓરડામાં ઉતરીશ ને રહીશ. તું રૂડી ઓરડામાં ઉતરીશ ને રહીશ તો પછી મારો દીકરો ને વહુ ક્યાં ફળિયામાં ફરંગટીયું ખાશે? આ ઘરમાં વહુ આવ્યા પછી દીકરાને આગવો ઓરડો જોઈએ કે નહીં? આગો ઓરડો શું કામ? આગવા ઓરડામાં તારો દીકરો મારી દીકરીને ક્યાંક હેરાન કરે તો ઈ એનો વર છે ને ઈ એની વહુ છે. આ વર છે ને ઈ તો વહુને હેતેય કરે ને હેરાનેય કરે. તો હું ઈ જ ઓરડામાં રહીશ. એમ તો પછી હું એ મારા દીકરાનું ધ્યાન રાખવા માટે ઈ જ ઓરડામાં હુઈશ. પણ માં તમે બે જણીઓ અમારા ઓરડામાં હુઓ તો પછી અમને ઉજાગરો જ થાય ને. ઉભા રહ્યો. આપણે એક રસ્તો કાઢીએ. હા કાઢો. આ ઓસરીની કોર ઉપર એક ઘંટડી બાંધો અને એની દોરી ટીડીના ખાટલાની પાંગતે પોગાડી દઈ. હા, ઈ બરાબર છે. તો હું મારા દીકરા માટે ટોકરો બાંધીશ. હા, ઈ બરાબર છે. કોઈ એકબીજાને હેરાન કરે તો તરત જ દોરી ખેંચે. ટોકરી વાગે તો ટેડી વહુના માં તપાસ કરે અને ટોકરો વાગે તો તમે તપાસ કરજો. વાહ મશાલજી. બોલો તોપજી. આ નવા નકોર ઘંટ ને ઘંટડી કઈ આટડીમાં મળશે? હવે નવાની માથાકૂટ મેલો. અમારા સંતાનની ચકલી જૂના ધીએ ભૂલે કે ચડી જશે. હું હમણાં મંદિરના પૂજારી પાસેથી ઉતરેલા જૂના માગી આવું છું. ઘંટ ને ઘંટડી. બેટા મંગલ. બાપુજી એ તો ઊંઘે છે. ઊંઘે છે? હા, કઈ કામ હોય તો જગાડો. જગાડવાની જરૂર નથી. દીકરાને ઠાલો ઉજાગરો થાય. ભલે સીધો. મારે લાયક કોઈ કામ હોય તો હું કરી આપું. ના, તમે હવે આરામ કરો. ભલે પિતાજી. મરજાદ મૂકીને નારી બોલતી થાય તો કઈક પતિઓની અવળી બાજુ ગાળી પડી જાય. સમજાતું નથી કે ખોટું બોલવા માટે કુળવતુને ધન્યવાદ દેવા કે ધમકાવવી. ચિંતામણી, આજ તો કથક નૃત્ય ને કલાવતી રાગ સાંભળવો છે. મારે તો મણિપુરીમાં મધુવંતી ગાવું છે. પણ મારું મન કથક જોવા ને કલાવતી સાંભળવાનું છે. મારા તનમન મણિપુરી નર્તન ને મધુવંતી રાગ ગાવા ઈચ્છે છે. નહીં, હું કહું છું કથક ને કલાવતી. હું કહું છું મણિપુરી ને મધુવંતી. કથક ને કલાવતી. મણિપુરી ને મધુવંતી. તો પછી તું જ ગાયા કર ને તું જ સાંભળ. તું નાચ્યા કર ને તું જ જોયા કર. જાય એને મારા સમ. ભેગા કરી નાખી તો ના હો. તો હું તારા ખાટલામાં આવતો રહું? ના હો. તો એમ કર, તું મારા ખાટલામાં આવતી રહે. ના હો. એના પછી આટલા વર્ષે ભેગા થયા તોય નોખા રહેવાનું. હા હો. એ ટીડી મને તારી પાસે આવવાનું બહુ મન થાય છે. તને થાય છે? ના હો.
અરે લાડુઓ ખાવો છે? ના હો. પણ મારા ભાઈબંધ તો કહેતા હતા કે આજે મીઠું ખાઈને મીઠી રાત માણવી જોઈએ. ના હો. હવે ક્યારની ના ના શું કર્યા કરે? મને તારી પાસે આવવા દે. હમણાં બધી નાની હા હા થઈ જશે. અરે તારી ચકલી ફૂલે કે ચડી જશે. અરે અત્યારે માં શું કરે? હવે કઈ નાની નથી. ટીડાની માં, એ ટીડાની માં, શું છે? કાંઈક વાગે છે. ઈ તો ઘંટડી. મારો દીકરો હેરાન થતો હોત ને તો ઘંટ વાગતો હોત. હુઈ જાવ છાના મુના. ભૂલો ઘંટડી વાગે છે. મારી ટીડી, ખબરદાર જો મારી દીકરીને હેરાન કરી તો વાઘ જેવો બાપ ને વાઘણ જેવી માં બહાર સૂતા છે ઈ યાદ રાખજે. હા, હું તો એને લાડવો ખવડાવતો હતો. લ્યો તમારે ખાવો છે? ખાવ. તમારી એ ચકલી ફૂલે કે ચડશે. મારો રોયો લાડુ ખવડાવે છે. જગન, તું મારો વર્ષોનો વિશ્વાસુ ચાકર છો. આજે મારે તને એક ખાનગી કામ સોંપવું છે. જરૂર સોંપો બાપુજી. કેટલાક દિવસથી મને શંકા રહ્યા કરે છે કે મંગળ મોડી રાત્રે ઘર બહાર જાય છે. તું શોધી કાઢી છે ક્યાં જાય છે? જરૂર બાપુજી. આજ તો અમે આવ્યા અને તમે ચાલ્યા. અભિસારનો ઉમળકો આવ્યો છે. અભિસારિકા બન્યા છો? હા, મારા પ્રિયતમને મળવા જાઉં છું. ક્યાં? એ સ્થાનને સમય કહી દઉં તો અભિસાર શી થાય? કેમ? અમારા મિલન સ્થળે અધરાતે આખું ગામ ભેગું થઈ જાય. એટલે છાના મને જશો? હા, હું તો છાની જવા પ્રયત્ન કરું છું, પણ તમે નુપુર છાના નથી રહેતા. તો ન જાઓ. ગયા વગર છૂટકો નથી. કેમ? જાણવું છે? હું માંદો પડી ગયો છું. મને ટાઢ ચડી છે. આ ઓઢેલ રજાઈ પૂરી પડતી નથી. તું પડખે આવ તો હું ફ્રી. પડખે આવે મારી બલારા. ટાઢ ઉડાડી હોય તો માટલાના ટાઢા પાણીએ નાઈ લ્યો. ટાઢા પાણીએ નાવ તો ટાઢને બદલે મારો જીવ ઉડી જાય. એમ જ થશે ને તો જ હું સાસરામાંથી પિયરમાં જવા પામીશ. એ કીધી તને ધણીની કાંઈ કિંમત નથી. છે ને? કેટલી? જૂના જોડા જેટલી. અરે તારી જાતની કેટલી મારું. લોહી બહુ બટકા ભરે છે. એ મને જો ખીચ ચડી ને
તો તારો ડૂચો કરીને ભોખાડ ભેગો કરી નાખીશ. ગોળ પાપડી ના ભોકાળ ભેગો નહીં કરવો પડે. તમારી દીકરી અહીં ખાટલામાં જ મારી ખાંભી કરી નાખશે. કાંઈ વાંધો નહીં, હું સિંદૂર ચોપડી જઈશ. મારી દીકરી બે હરખા. જુવાની આવ્યા પછી છેણું ઘર બહાર રાત વિતાવે એમાં કઈ સારા વાત તો હોય નહીં બાપુજી. એટલે એ નર્તકી ચિંતામણીના આવાસે આખી રાત અમન ચમનમાં ગાળે છે. ચિંતામણીના આવાસમાં પ્રભુ, મારા પવિત્ર જીવનમાં એવું તે કયું પાપ થઈ ગયું કે મારું સંતાન અવળે માર્ગે ચડી ગયું. મારું તો ઠીક, પણ આ પરણીને આવેલી કુમળી કળી જેવી કુળવધુનું શું થશે પ્રભુ? ભલે આવ્યો ભાઈ. બાને બાપુ કેમ છે? આમ તો ઠીક છે, પણ તારી ચિંતાને કારણે બેને હૈયે હોડી સળગે છે. મારી ચિંતા શાની? ત્યાં આપણા ગામમાં સમાચાર મળ્યા છે કે જમાઈ કોઈ ઘણીકાને કારણે તને દુખી કરે છે, તરછોડે છે. હાય રામ, આવા સમાચાર દેનારી જીભે કીડા પડશે. મારા સંસારની દુખી કરનારની સુખ શું છે એની ખબર નહીં હોય. ભાઈ, બા બાપુએ કહેજે હું ખૂબ સુખી છું, મને કોઈ જાતનું દુઃખ નથી. તમારા જમાઈ પોતાની જીભથી મને વધુ સાચવે છે. તો એમ કર બેન, આટલી વાત તું જ મોડાવડ આવીને કહી જા ને ઘેર આટો દઈ જા. સસરાની ચાકરી સતત મારી હાજરી માંગે છે. મારાથી એને છોડીને ઘેર આવાય નહીં, અને પરણ્યા પછી માત્રનો મોહ શું કામના? સાસરવાટની સેવા જ પુત્રીનો પરમ કર્તવ્ય કહેવાય ને. તો બા બાપુને શું જવાબ આપો? એટલો જ કે મારી ચિંતા ન કરે, હું ખૂબ સુખી છું. તમે પરણાવીને મને જ્યાં મોકલી છે ત્યાં ગયા પછી દુઃખ નામનો શબ્દ જ ભૂલી ગઈ. ભાઈ બોલ, હવે જમવામાં મિષ્ટાન બનાવ કે સાદું? બેન, તારા ઘરનું તો પાણી ન પીવાય. ઓહો, હાશ તો કઈ અનોખા રૂપ ધારણ કર્યા છે ને. એ ન્યાથ યૌવનના નાયકાના છે. જાણવી છે એના મનની વાત? અવશ્ય. સખી મને ચેન પડે ના આજે, સખી મને ચેન પડે ના આજે. અહીં કहीं તરસે મારી નજરિયા, અહીં કहीं તરસે મારી નજરિયા. કોઈ સુંદર વદન ને કાજે, ચેન પડે ના આજે, સખી મને ચેન પડે ના. ઉર બોझ સહેવાય નહીં, તન મન બદન સમાન. કેશ વેશ શણગાર સજાત્યા, મદનથી તન અકળાય અકળાય. ચેન પડે ના આજે, સખી મને ચેન પડે ના આજે, ના આજે. બા, નાના મોઢે મોટી વાત કહું તો માફ કરજો, પણ આ પથારી જેવી પાથરો છું એવી ને એવી જ હોય છે. નહીં ચોળાયેલી, નહીં પીખાયેલી, નહીં વેરવિખેર થયેલી. એમ કેમ? તારા કેમનો જવાબ તો બીજો જ કોઈ આપી શકે, હું નહીં. પણ પરણ્યા પછી પત્ની પતિ વિનાની રાત કાઢી શકે ખરી? બીજી પરિણતોની તો મને ખબર નથી, ને મારે વિષય મેં એટલું જ તાર્યું છે કે હું પરણ્યા પહેલાં કુંવારી હતી ને પરણ્યા પછી કુંવારી છું. જોઈના ચાર ફેરાય મારા જીવનમાં કોઈ ફેર પાડ્યો નથી, ને હવે પછી આવી વાત આવી કોઈ પરિણતને પૂછતી નહીં. ભાઈ,
ઓરડામાં દોરીઓ ટાંગી છે. દોર્યું હા, દોર્યું વળી છે ને ઘંટડિયું ની. આ જરાક વહુના ખાટલા પર હરકો જો કે તરત દાંડીની દોરી ખેંચે અને જેવી દોરી ખેંચે ઈ ભેગી ઘંટડી વાગે અને જેવી ઘંટડી વાગે કે તરત હાવું બારીમાં ભોડું કાઢીને ઊભી જ હોય. બગાભાઈ ભાંગવાળા, આખી રાત મન મારીને ખાટલામાં ગાંભી થઈને પડ્યો રહું છું. આ તો ભાઈ ભારે કહેવાય. મારે તે કેવી કહેવાય, મારો તો અવતાર એડે જાય છે. વહુ મળી પણ વહુનો સંસાર ન મળ્યો. તો પછી કઈક રસ્તો કાઢ ને. ભાઈ મને તો હુજતો નથી. તો હું બતાવું. અરે તો ભગાભાઈ તમારા જેવો ભગવાન નહીં. આમ જો હા તારા સાસુ સસરાને હા. આજ રાતે હારી પટ ભાંગ ખવડાવી દે. હા, પછી ભલે તારી વહુ ઘંટડિયું વગાડ્યા જ કરે, ઓલા ઉઠશે જ નહીં. પણ ઈ તો સાચું સત્રનું થયું. હા. આ ઓરડામાં મારી વહુ અકોણી થાય તો એને કોણી મારીને કુણી કરી નાખવાની. તો વહુને કોણી મરાય? ક્યારેક મરાય. ઓહો. અને આમ જો એક વખત કુણી થશે ને હા. એટલે બહુ આખો તારી વાહે લટોડી પટોડી થઈને ફર્યા કરશે. એમ? એ. તો કોણી મારીને કોણી કરી નાખું, ભલે લટોડી પટોડી થયા કરે. ઓહો હોરા, આજ તમારી ચકલી ફૂલે કે ચડાવી દઉં. જય ભાંગ માતા. ભોજન બનાવી ને તારા સાસુ સસરાને ખવડાવી દેજે. જેવી ભાંગ ચડી આપણે તરત જ ભાગી નીકળીશું. ભાનમાં હશે ને ત્યાં સુધી નહીં જવા દે. કર તૈયારી. અને જો ધ્યાન રાખજે, ભાંગ વાળો ખોરાક તારા સાસુ સસરાની થાળીમાં જ જવો જોઈએ. અમારી નોખી રાખજે. ભલે માં, જોજે હો ભૂલ ન થાય. એ લોકોની થાળી એ લોકોને જ મળવી જોઈએ. એમ જ થશે માં. ચાલ. તારે વાળું નથી કરવું? અંદર રસોડામાં બેસીને કરી લઉં છું. અંદર રસોડામાં શા માટે? અહીં બહાર બેસીને જ વાળું કરો. બહાર બેસીને શું કામ? આ ઘર મારું, રસોડું મારું, ઓસરી મારી અને દીકરાની વહુએ મારી. અને મારો દીકરો શું કામ બહાર બેસીને વાળું કરે? ઈ અંદર બેસીને જ જમશે. જો દીકરા, તું તારા અંદર જઈને વાળું કરો હો. તો હું પણ અંદર જઈને જમીશ. ક્યાં તારો દીકરો મારી દીકરીને હેરાન કરે તો? અરે તો પછી હું અંદર જઈને વાળું કરીશ. ક્યાં તારી દીકરી મારા દીકરાને હેરાન કરે તો? માં, હું તારા સોગન ખાઈને કહું છું કે હું એની દીકરીને હેરાન નહીં કરું અને એની દીકરીને એની માના સોગન દઉં છું કે ઈ મને હેરાન ન કરે. આ છેલ્લી વાર મને રસોડામાં બેસીને જમી લેવા દ્યો, પછી બધાયની હેરાનગતિ કાયમ માટે મટી જશે. બસ. ટીડાએ એની માના સોગન ખાધા છે એટલે વહુને હેરાન નહીં કરે. શું કયો છો તોપચી? હા મશાલચી, અને ટીડીને એની માના સોગન દીધા છે એટલે ટીડાને હેરાન નહીં કરે. તમે બેસી જાઓ. તમે બેહી જાઓ. ટીડા રાજ, તમ તમારે જાઓ. આવો. કોને દેવા જાવ છો? તમારા માને બાપને. એને પેટ ભરીને જમાડજો, ભગવાન તમારું પેટ ઠારશે. અમારું પેટ તો જ્યારે અમારે ઘેર જશો ને ત્યારે ઠરીને હિમ થશે. તમારે ઘેર કે અમારે ઘેર, ક્યાં પેટ ઠરશે એ તો ઠાકર ધણી જાણે. ભાઈ આવો થાળીઓ. અરે તમારા બાપુને પહેલા આપો, એ મહેમાન કહેવાય. આ લ્યો ભાઈ. લાવ. ઈ તો વિવેક કરે, ઘર જાણી છે. તમારાથી લેવાય? હમણાં ટીવી બે તારી બીજી લઈ આવશે. આપી દો પાછી. લ્યો ભાઈ. અત્યારે એમ કરો, તમે તમારી થાળી વેવાઈને આપી દો. બે વેવાઈ સાથે અને બે વેવાણું સાથે. બસ. થાળી મૂકે છે મારી બલારાસ. હું તો રૂડી જમવા માંડીશ. જટ મા બાપને જમાડવા હોય ને તો થાળીઓ લઈ આવે એની છોડી. હવે કોને દેવા જાવ છો? મારા મા બાપને. એને ચાર પેટ ભરાય એટલું જમાડજો, ભગવાન તમારી માનું પેટ ઠારશે. પેલા તમારી નવી માનું પેટ ઠરે એની માનતા માનો. બિચારીનો ખોળો જ ભરાણો નથી. તે મારી માની તું યાદી કરમાં, એને તો હું આગલા ઘરનો કલૈયા કુંવર જેવો દીકરો છું. આ તારી નવી માનો ખોડો ભરાય એવી ભગવાન પાસે અરજ કર, તને ભાઈ મળશે. નભાઈ જો. ચલો.